હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. જનતાને સમજવાની જરૂરિયાત. ગુજરાતની રાજનીતિમાં કોઈ નેતા રાજીનામું આપે અને રાજીનામું આપીને પક્ષ પલટો કરે અને હવે સામાન્ય માની લેવામાં આવ્યું છે, પણ જે નેતા સત્તા સામે કચકચાઈને બોલતા હોય, એક સમયે ભાજપના ભૂક્કા બોલાવવાની વાત કરતા હોય, એ રાજીનામું આપે અને સંભાવનાઓ એવી વ્યક્ત કરવામાં આવે કે એ ભાજપમાં જોડાઈ જશે, ત્યારે બહુ બધા પ્રશ્ન થતા હોય છે. આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાનું રાજીનામું, એના પછી હજુ એક નેતા રાજીનામું આપશે એવી સંભાવનાઓ છે. એ બધી જ સંભાવનાઓની વચ્ચે અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે પોતાની પ્રતિક્રિયા આપતા એવું કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી ઝાડુ મારી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને ઈશુદાન ગઢવી પણ એનાથી બાકાત નથી રહેવાના. પ્રતાપ દુધાતનું એ નિવેદન છે અને નિવેદનમાં એ સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે તમે જોઈ લેજો, જે આમ આદમી પાર્ટી સત્તા સામે લડવાની વાત કરે છે આજ નહીં તો કાલે બધા જ ભાજપમાં જોડાઈ જવાના છે. તો પહેલા પ્રતાપ દુધાત જે કહી રહ્યા છે તે સાંભળીએ. નમસ્કાર. ગુજરાતની જનતાને આજની તારીખ, આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે. ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. જનતાને સમજવાની જરૂરિયાત છે. ધન્યવાદ. પ્રતાપ દુધાતની આ પ્રતિક્રિયા કોંગ્રેસમાંથી છેલ્લા કેટલાય સમયથી એક પછી એક પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોંગ્રેસ પણ આ રાહ જોઈ રહી હોય એવું લાગે છે, કારણ કે જ્યારે પણ કોંગ્રેસમાંથી કોઈ રાજીનામું આપ્યું છે તો આમ આદમી પાર્ટીએ આટલા જ પ્રહાર કર્યા છે અને આના કરતાં પણ વધારે આક્રમકતાથી પ્રહાર કર્યા છે કે કોંગ્રેસ પક્ષ નથી સાચવી શકતો અને કોંગ્રેસ માટે જે કહ્યું છે એના પછી હવે વારો કોંગ્રેસનો છે. જેનીબેન ઠુમ્મરે પણ રાજુ કરપડાએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે ગોપાલ ઇટાલિયાને ટેગ કરીને કહ્યું હતું કે તમે તમારા પક્ષનું ધ્યાન રાખો. તમે જ્યારે કોંગ્રેસનું ધ્યાન રાખો છો ત્યારે તમારા પક્ષમાંથી જે આશાસ્પદ યુવાનો છે, જે સારી રાજનીતિ કરી શકે એવા નેતા રાજીનામું આપી રહ્યા છે અને આજ નહીં તો કાલ ભાજપમાં જોડાઈ જાય તો તમારે તમારા પક્ષનું ધ્યાન રાખવું જોઈએ. હવે પ્રતાપ દુધાતે પણ એવું કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી એ બંને જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. રાજુ કરપડા સાથે કોઈ એક બીજા આમ આદમી પાર્ટીના નેતા પણ ગૃહમંત્રીને મળવા ગયા હોય એવી ચર્ચાઓ ચારેકોર ચાલી હતી. એ બીજા કયા નેતા છે, કોણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાના છે, બધા જ પ્રશ્નો શેષ છે. અત્યારે તો રાજનીતિમાં બધું વિપક્ષ આમને સામને આવ્યા હોય એ રીતની લડાઈ ચાલી રહી છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.